એ ગોપીએ સાંભળી માં જશોદા અંદર જતા રહ્યા છે. ગોપીએ જઈ અને જશોદાને કીધું છે કે માં એને દર્શન કરવા છે તો કરવા દે ને. નહીં, મારો લાલો ડરી જાય, હજી મારો લાલો તો નાનો છે. અને ત્યારે ભગવાન શિવે એક યુક્તિ કરી છે. હે ગોપીઓ, હું કોઈ સામાન્ય સાધુ નથી. હિમાલયની તળેટીમાંથી મારી સાધના પૂર્ણ કરી અને આવ્યો છું. હું 3 કાલને જાણનારો છું. તમારા લાલાના ભ્રકુટીની રેખા જો ને ત્યાં મને ખબર પડી જાય કે આ મોટો થઈને કેવા કર્મ કરશે, આ મોટો થઈ અને શું બનશે, આ બધી મને ખબર પડી જાય. ત્યારે ગોપીઓ જશોદાને વિનંતી કરે કે માં એકવાર દર્શન કરવા દે ને. આપણા લાલાનું ભાગ્ય બતાવશે. આપણો લાલો મોટો થઈ અને કેવા કર્મ કરશે એ આ સાધુ બતાવશે. હિમાલયમાંથી આવે છે. ત્યારે જશોદા પ્રાણે ગોપીઓએ મનાવ્યા છે. જશોદા આવ્યા છે દરવાજે. નંદ બાબા જશોદાને સમજાવે. ત્યારે જશોદા સાધુને કહે મહારાજ, દર્શન કરાવવું પણ એક શરત છે. મારા લાલાની સામે તમારે એક ધારું જોયા નહીં કરવાનું. તમારી સાધુની નજરનો શું ભરોસો મહારાજ. ભગવાન કહે હે યશોદા, એકવાર મારી નજર તારા લાલા ઉપર પડે ને તોય મારો જન્મારો સાર્થક બની જાય. આજ ભાગ્ય જોવા માટે નહીં પણ મારું ભાગ્ય સુધારવા આવ્યો છું. અને ભગવાન શિવે જ્યાં અંદર પ્રવેશ કર્યો, અકડા ઠઠ ગીડદી છે, પગ મૂકવાની જગ્યા નથી. તમામ ગોપીઓએ જગ્યા કરી છે અને નંદ બાબાની ઓસરીમાં આ સાધુને આસન આપ્યું છે. માં જશોદા ઓરડામાં જઈ અને ભગવાનને લઈ આવ્યા. પણ કેવી રીતે ભગવાનને એક ગોદડીમાં વીટા છે. ખાલી મુખ દેખાય છે. ભગવાન કહે કે માં મને મુંજારો થાય છે. અને માં જશોદાના ખોળામાં ભગવાન છે. ફરતી ગોપીઓ ભી છે. એક બાજુ નંદ બાબા બિરાજા છે અને સામે આ સાધુ છે. લ્યો મહારાજ, બતાવો મારા લાલાનું ભાગ્ય બતાવો. ત્યારે ભગવાન કહે હે યશોદા, હું એમ ભાગ્ય ન જોઈ શકું. તારા લાલાની મારી નજર એક થાય ને, અમારી દ્રષ્ટિ એક થાય તો મને ખબર પડે. ભગવાન કહે તારા લાલાને એકવાર મારા ખોળામાં આપો. જશોદાએ ના પાડી, નહીં મહારાજ, ખોળામાં નહીં આપું. ભગવાન કહે તો પછી હું ભાગ્ય ન બતાવી શકું. ત્યારે ગોપીઓએ જશોદાને સમજાવ્યા, માં દેને, નંદ બાબાની હાજરી છે. અરે આટલા ગોવાળો છે, અમે બધા અહીંયા હાજર છીએ. તારા લાલાને કાંઈ નહીં થાય. ઈ પરાણે યશોદાને મનાવી અને ભગવાન શિવના ખોળામાં આવ્યા છે. જ્યાં ભગવાનના દર્શન કર્યા. કાળા વાકડિયા વાળ છે, સુંદર નયન છે. અને જ્યાં ભગવાન હર અને હરિનું મિલન થયું છે, ભગવાનની દ્રષ્ટિ ભળી, ત્યાં તો આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરે. ધન્ય છે મહારાજ, તમારી લીલાને ધન્ય છે. और तेरी माया जसोदा के घर आया, आकर हलक जगाया, सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। और ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया, अपने लाला का दर्शन करा दे। मैं दर्शन को आया, मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया और ये कंचन माया, अपने लाला का दर्शन करा दे। मैं दर्शन को आया। अजब है तेरी माया
यशोदा के घर आया आकर यलक जगाया सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। શિવે ભગવાનની સામે દ્રષ્ટિ કરી ત્યાં તો ભગવાનને સમાધિ લાગી છે. આ રૂપ જોઈ અને ભગવાનને સમાધિ લાગી, પ્રાણે મનને સમાધિ અવસ્થામાંથી ખેંચ્યું છે. લ્યો મહારાજ બતાવો, અમારા લાલાનું ભાગ્ય બતાવો. ત્યારે જશોદા કહે છે, મહારાજ જો ભાગ્ય જુઓ, પણ મારી એક શરત છે. મારા લાલાના ભાગ્યમાં જે સારી સારી વસ્તુ હોય ને એ જ તમારે કહેવાની, ખરાબ વસ્તુ હોય તો મને કહેતા નહીં. ભગવાન કહે, માં જે ભાગ્યમાં હોય તો એ તો કેવું ને મારે. નહીં મહારાજ, જે હોય તે સત્ય બતાવજો અને સારું હોય એ તમારે મને કહેવાનું છે. આજ ભગવાન શિવે ભગવાનની યશોદાના ખોળામાં આપ્યા છે. મહારાજ તમે કહેશો એટલી દક્ષિણા આપીશ, પણ જે સારું હોય એ જ મને બતાવજો. અને ભગવાને નેત્રો બંધ કર્યા છે. હવે જ્યોતિષ જોવું છે એટલે આંખો બંધ કરવી પડે, એમાં કઈક મનમાં બોલવું પડે. આ જ્યોતિષીનો સ્વભાવ છે. એટલે ભગવાને પદ્માસન લગાવી પોતાના નેત્રો બંધ કર્યા, ભગવાનની સામે દ્રષ્ટિ કરી. અને આજ યશોદાને ભગવાન શિવ કહે છે, હે માં, આ તારો લાલો મોટો થઈ અને એવા કર્મ કરશે, જેવા જેવા કર્મ કરશે ને એવા તારા લાલાના નામ પડશે. આ કર્મ પર જેવું કર્મ કરશે એવું એનું નામ નિર્માણ થશે. હે માં, એક નામ નહીં, બે નામ નહીં, તારા લાલાના હજાર હજાર તો નામ થશે. હરી તારા 6000 નામ, કિયા નામે લખવી કંકોતરી. સંતોએ ગાયું છે ને, તારા 6000 નામ, કિયા નામે લખીએ કંકોતરી. હરી તારા 6000 નામ, કિયા નામે લખવી કંકોતરી. હરી તારા 6000 નામ, કિયા નામે લખીએ કંકોતરી. મથુરાનો મોહન, ગોકુળનો ગોવાળિયો, એ દ્વારિકાનો રાજા રણછોડ, કિયા નામે લખીએ કંકોતરી. દ્વારિકાનો રાજા રણછોડ, કિયા નામે લખવી કંકોતરી. હરી તારા 6000 નામ, કિયા નામે લખીએ કંકોતરી. હે માં, જેવા જેવા કર્મ કરશે એવા એના નામ પડશે. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કિયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કિયા નામે લખીએ કંકોતરી. હરી તારા 6000 નામ, કિયા નામે લખવી કંકોતરી. લાલો મોટો થઈ જેવા જેવા કર્મ કરશે એવા એના નામ પડશે. હે જગદંબા. અને ભગવાન યશોદાના જાય પરાણે સમાધિ અવસ્થામાંથી મનને ખેંચે અને ભગવાન વારે ઘડીએ આ શ્યામ રૂપમાં ભગવાન મંત્ર મુગ્ધ બન્યા છે. હે પરમાત્મા, ધન્ય છે તારી લીલાને બાપ. હે યશોદા, હે નંદ બાબા, તમારું ભાગ્ય, તમારી કીર્તિ આ બાળક મોટો થઈ અને ઉજાગર કરશે.
તમારી કીર્તિ રૂપી ધજા આ જગતમાં ફરકાવશે. હે યશોદા, તારો બાળક આ મોટો થઈ અને મોટા નગરનો રાજા બનશે. આટલી જ્યાં વાત કરીને ત્યાં યશોદા ભગવાનને કહે કે મહારાજ ખોટું ન બોલો, અમે તો ગોવાળિયાઓ છીએ, આ ગાયું ચરાવીએ વનરાવનની અંદર. મહારાજ ગાયું ચરાવીને અમારે અમારું જીવન પૂરું કરવાનું હોય. અમે અમારામાં કોઈ રાજા નથી તો રજવાડું નથી તો રાજા કઈ રીતે થાય? અરે માં, તારા લાલાના કપાળમાં લખ્યું છે, આના ભાગ્યમાં લખ્યું છે મોટા નગરનો રાજા બનશે. હે માં, ત્યારે એક ગોપી કહે મહારાજ અમારો લાલો ભણશે કેટલું? ભગવાન કહે તારો લાલો ભણવા કરતા ગણવામાં બહુ હોશિયાર છે. જે એનું સ્મરણ કરે ભક્તોએ ભગવાનનું સ્મરણ ગણવાનું નથી. આ સંતોના શબ્દો છે. ઘણા કહીએ ને કે અમે રોજ આટલી માળા કરીએ છીએ, મહિનાની આટલી 21,000 માળા કરીએ, રોજની 101 માળા કરીએ. આ જપ ગણવાના નથી, ગણવાનું એને સોંપી દો. આજ ભગવાન શિવ કહે માં, તારો લાલો ભક્તોના ભજનને ગણશે, એના સત્કર્મને ગણશે, એના થકી એને મોક્ષની ગતિ અપાવશે. ત્યારે એક ગોપી કહે બાબા હવે એક વસ્તુ બતાવો, અમારા લાલાને પત્ની કેવી મળશે? આ ગોપી ભાવ છે, બતાવો બાબા. અને ત્યારે ભગવાને આંખો બંધ કરી નેત્રો વીંચી અને ત્યાં તો આંખો ઉઘાડીને ભગવાન કહે કે માં ધીરજ રાખજે, આ તારાલાને એક નહીં, બે નહીં, 3 નહીં પણ 16,108 પટરાણી થશે. ત્યાં તો માં જશોદા ઉભા થયા કે હે મહારાજ, આવું અસત્ય ન બોલો. અમારે ગોવાળિયાને એક પત્ની ગોતી હોય ને મહારાજ તો જીવન પૂરું થઈ જાય, અને 16,108 મહારાજ તમે જે માગો તે આપીશ, તમને ડબલ દક્ષિણ આપીશ, પણ આવું ખોટું ન બોલો. અરે માં, તારા લાલાના ભાગ્યમાં છે. હું જે કાંઈ બતાવું તે સત્ય છે માં. આને 16,108 પટરાણી થશે. આજ ભગવાન બાલકૃષ્ણના દર્શન કરી ભગવાનનું સ્વરૂપ પોતાના હૃદયમાં ઉતાર્યું છે. ધન્ય છે મહારાજ, તમારી લીલાને ધન્ય છે. હે લીલાધર, હે પતિત પાવન, આજ નંદ બાબાના આંગણાને તમે પાવન કર્યું છે. તેરા લાલા હે જગ ઉજિયારા, સચિદાનંદ सबका रखवाला. तेरा लाला है मैया जग उजियारा, सचिदानंद सबका रखवाला. भगतन के भगवान, भगतन के भगवान, कन्हैया का दीदार करने आया तोर द्वार, कन्हैया का दीदार करने आया तोर द्वार. आज भगवान शिवने यशोदाए एना चरणમાં મણીઓનો ઢગલો કર્યો છે. કંઈક સંપત્તિ આપી. ભગવાન કહે મારે આ સંપત્તિને શું કરવી? મારે તો ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, પણ જો નહીં લઉં તો યશોદા અને ગોપીઓ મને ઓળખી જશે. એટલે ભગવાને તમામ સંપત્તિ લઈ યમુનાજીના કિનારે આવ્યા. તમામ સાધુ સંતો બ્રાહ્મણોને ભગવાને આ સંપત્તિ વેચી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા કૃષ્ણનું સ્વરૂપ હૃદયમાં ઉતારી અને ભગવાન કૈલાસ તરફ પ્રયાણ કર્યા છે.
આ બાજુ સુખદેવજી વર્ણન કરે, હે રાજન, ભગવાનને આજે 3 દિવસ થયા છે. ભગવાન ગોકુળમાં આવ્યા છે. આજ શ્રાવણ વદ 12 નો દિવસ છે. આ બાજુ મથુરાની અંદર કંસ વિચાર કરે, અરે મારો કાળ, મારો દુશ્મન આટલો પેરો ગોઠવો છતાં મારા હાથમાંથી મારો કાળ કઈ રીતે છટકો. વાત કરે ત્યાં તો બકાસુરની બેન નામ પૂતના છે. પૂતનાનું ચરિત્ર ભાગવતમાં અદ્ભુત બતાવ્યું છે. પૂત કેતા પવિત્ર થાય અને ના કેતા નથી. જે પવિત્ર નથી એ પૂતના છે. સુખદેવજી કહે, રાજન, પૂતના જેવી પાપીનીને પણ ભગવાને મોક્ષની ગતિ અપાવી છે. આ તો દયાનો સાગર છે. અરે પાપીમાં પાપીને મોક્ષ કરાવનારો આ ચરિત્ર છે. નકર એને પતિત પાવન કોણ કે? દીન દયાલ આવું બ્રદ સંભારી, દીન દયાલ અર દીન દયાલ બિરદ સંભારી, હર હો નાથ મમ સંકટ ભારી. આજ પૂતના જે પવિત્ર નથી, જેના